રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના નિર્વાણ દિવસ નિમિત્તે ચોટીલા નગરપાલિકા વિસ્તારમાં નાયબ કલેક્ટર ચોટીલા એચ.ટી. મકવાણા નાઓની અધ્યક્ષતામાં અને તેમના માર્ગદર્શન હેઠળ ચોટીલા નગરપાલિકા વિસ્તારમાં વિશેષ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું. સફાઈ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય આપણું ચોટીલા સ્વચ્છ ચોટીલા બને તેવું સૂત્ર હેઠળ તેમજ ચોટીલા યાત્રાધામ હોય અને ચોટીલામાં ગંદકી પ્લાસ્ટિકના લીધે યાત્રિકોને મુશ્કેલી પડતી હોય, જેથી યાત્રિકો અને નાગરિકો માટે ચોટીલાને પ્લાસ્ટિક મુક્ત બનાવવું ખૂબ જ જરૂરી હોવાથી તેમજ મહાત્મા ગાંધીજીના સ્વચ્છતા વિષયક વિચારોને પ્રેરણારૂપે સ્વીકારી શહેરને સ્વચ્છ અને સુવ્યવસ્થિત રાખવાનો હતો. કામગીરીમાં બપોરના 3 કલાકથી સાંજના 7 કલાક સુધી ચાલી હતી, જે દરમિયાન પ્લાસ્ટિક અને કચરો એકઠો કરવામાં આવ્યો હતો. તેના 15 ટ્રેલર અને નગરપાલિકાના વાહનો ભરાયા હતા. આ સ્વચ્છતા અંગેની કામગીરીમાં નાયબ કલેક્ટર કચેરી ચોટીલા, મામલતદાર કચેરી ચોટીલા અને નગરપાલિકાની કચેરી ચોટીલા, તાલુકા પંચાયત કચેરી ચોટીલા તેમજ આરોગ્ય વિભાગના અધિકારીશ્રી, કર્મચારીશ્રી તેમજ એન.એન. શાહ સ્કૂલ ચોટીલા તથા વડવાડા સ્કૂલ ચોટીલાના બાળકો દ્વારા ઉત્સાહપૂર્વક ભાગ લેવામાં આવ્યો. વધુમાં નાયબ કલેક્ટરશ્રીએ સ્વચ્છતાનું મહત્વ સમજાવીને નાગરિકોને રોજિંદા જીવનમાં સ્વચ્છતા જાળવવા માટે તેમજ સ્વચ્છતા ન જાળવવાથી અનેક રોગો થતા હોય છે, તેનો ભોગ નાગરિકો યાત્રિકો ન બને તે માટે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત જે નગરપાલિકાના વાહનો કચરો લેવા આવે છે તેને જ કચરો આપવામાં આવે અને અન્ય જાહેર માર્ગો કે અન્ય જગ્યાએ ન ફેંકવા માટે નાગરિકોને અપીલ કરાઈ. ચોટીલા નગરપાલિકા દ્વારા ભવિષ્યમાં પણ આવા સ્વચ્છતાના અભિયાનો નિયમિત રીતે યોજવામાં આવશે તેમજ ચીફ ઓફિસર શ્રી ચોટીલાને જણાવ્યું હતું. રિપોર્ટર મુકેશ ખખર.